રાજકોટના સુપ્રસિદ્ધ હાઈબોન્ડ સિમેન્ટ અને વડાલિયા ફૂડ્સ પરિવારના શ્રદ્ધા વડાલિયાએ નવી દિલ્હીમાં આયોજિત મિસિસ વર્લ્ડ ઇન્ટરનેશનલ 2024નો ખિતાબ જીતીને રાજકોટનું નામ રોશન કર્યું છે। 138 સ્પર્ધકો વચ્ચે ગ્રાન્ડ ફિનાલેમાં ફાઇનલ વિનર બનીને આ ખિતાબ તેમણે હાંસલ કર્યો છે। ત્યારે તેમની વિશેષ વિગત આપવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે। કોમ્પિટિશનમાં પાર્ટ લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું હોય છે। બસ એ રજિસ્ટ્રેશન કરેલું અને એના ઉપરથી તમને લોકોને ઓડિશન્સમાં બોલાવવામાં આવે છે। સો આઈ વેન્ટ ફોર ઓડિશન્સ। મારું ડેસ્ટિનેશન હતું અમદાવાદ, સો મારે અમદાવાદ જવાનું હતું ઓડિશન્સ માટે। આ રીતે ઓડિશન્સ ઘણી બધી જગ્યાએ થ્રુ આઉટ ઇન્ડિયા અને આઉટ ઓફ ઇન્ડિયા 40 સિટીઝમાં લેવાના હતા અને એમાંનું એક હતું અમદાવાદ। સો આઈ વેન્ટ ટુ અમદાવાદ અને અમદાવાદમાં સિલેક્ટ થયા પછી આઈ વોઝ સિલેક્ટેડ એઝ અ ફાઇનલિસ્ટ અને એના પછી અમારા લોકોને આ દિલ્હીમાં ઇવેન્ટ હતી। સો વી હેડ ટુ ગો દેર અને લાઈક એક વીકનો આખો ટ્રેનિંગ પ્રોગ્રામ હતો અને આફ્ટર દેટ વી હેડ ધ ગ્રાન્ડ ફિનાલે। ઓલ ઓવર ઇન્ડિયામાંથી અને આઉટ ઓફ ઇન્ડિયાના પાર્ટિસિપન્ટ્સ પણ હતા। સો એવું સ્પેસિફિક ના કહી શકું કે ક્યાંના હતા, બટ લાઈક ઓવરઓલ ક્લબ થઈને આખા ઇન્ડિયામાં સાઉથથી, ઈસ્ટથી, વેસ્ટથી, નોર્થથી અને આઉટ ઓફ ઇન્ડિયાના બી હતા। ચેલેન્જીસમાં જોવા જઈએ તો એ ઇન્ડિવિજ્યુઅલ ટુ ઇન્ડિવિજ્યુઅલ મેટર કરે છે। હવે મી એઝ અ પર્સન કદાચ મારામાં એટલો કોન્ફિડન્સ હશે, ભલે હું ગુજરાતમાંથી બિલોંગ કરતી હોઉં છું, પણ જો મારામાં એ કોન્ફિડન્સ હશે તો હું ડેફિનેટલી ત્યાં જઈને મારી જાતને એવી રીતે પ્રેઝન્ટ કરીશ। એટલે એઝ સચ મને એઝ અ હ્યુમન જે એક્સપોઝર ચાઇલ્ડહુડથી મારા સ્કૂલથી મને મળ્યું છે, મારા ડેડે દિનેશભાઈ જાવિયા એમને મને જે રીતે ટ્રેન કરી છે, એ ઉપરાંત આ ફેમિલીમાંથી આવીને જે બેકગ્રાઉન્ડ મળ્યું છે અને જે કોન્ફિડન્સ મળ્યો છે, એનાથી મારા માટે કોઈ ચેલેન્જ ત્યાં નહોતો। બ્યુટીફુલ એ વન ઓફ ધ ફેક્ટર્સ હતો। એના સિવાય તમે તમારો કોન્ફિડન્સ શું છે, તમે તમારી જાતને પ્રેઝન્ટ કેવી રીતે કરો છો, હાવ યુ બિહેવ વિથ અધર પીપલ, તમારો ટેલેન્ટ શું છે, આ બધાના બેઝિસ ઉપર ડિસાઇડ કરવામાં આવે છે કે લાઈક તમે ક્યાં સ્ટેન્ડ કરો છો। મારો મેઇન ગોલ છે ફર્સ્ટ ઓફ ઓલ તો મારા પોતાના ડ્રીમ્સને પરસ્યુ કરવા, ઓબ્વિયસલી, વિચ ઇઝ મોડલિંગ, એક્ટિંગ અને મી એઝ અ સોશિયલ ઇન્ફ્લુએન્સર સ્કિન કેર અને મેકઅપમાં બહુ ઊંડી ઉતરેલી છું અને દેટ ઇઝ માય પેશન। અને એના થકીનો જે મારો ગોલ છે દેટ ઇઝ વિમેન એમ્પાવરમેન્ટ થ્રુ મેકઅપ અને સ્કિન કેરના પેજ પરથી આઈ હેવ ટ્રાઈડ માય બેસ્ટ કે હું લોકોને એ ઇન્ફોર્મેશન, બધી લેડીઝની ઇન્ફોર્મેશન, નોટ ઓનલી લેડીઝ, આ મેન માટે બી લાગુ પડે છે કે સ્કિન કેર એવી વસ્તુ છે કે તમે કોન્ફિડન્ટ હશો તો તમે બારે પ્રોપરલી તમારી જાતને પ્રેઝન્ટ કરી શકશો। તો મારો મેઇન ગોલ એ છે કે હું જેટલું બને એટલું મારું નોલેજ શેર કરું, બિકોઝ અગર નોલેજ મારી પાસે રાખીશ તો એનો કોઈ મતલબ નથી। સો આઈ વોન્ટ કે હું આ નોલેજ બધા સાથે શેર કરું અને અલ્ટિમેટલી ધ મેઇન ગોલ થ્રુ ઓલ ધ સક્સેસ એન્ડ પાવર દેટ આઈ અચીવ ઇઝ કે એક ચેઇન રિએક્શન હોવી જોઈએ કે નહીં કે મારો સક્સેસ મારી પાસે જ રહે, મારા સક્સેસથી હું બીજા કેટલા બધા લોકોને પ્રભાવિત કરી શકું, મેઇનલી વિમેન એમ્પાવરમેન્ટ, બીજા લેડીઝને કહી શકું કે ભાઈ લગ્ન થઈ ગયા કે કોઈ એજ લિમિટ તમારા સક્સેસ માટે નથી। યુ હેવ ડ્રીમ્સ તો તમે જાઓ આગળ અને એને ફૂલફિલ કરવાની ટ્રાય કરો। અને આઈ વોન્ટ ટુ સેટ એન એક્ઝામ્પલ કે અને જ્યાં સુધી હું નહીં કરું ત્યાં સુધી હું ઓબ્વિયસલી બીજા કોઈ લેડીઝને નહીં કહી શકું। તો આઈ ફર્સ્ટ માયસેલ્ફ હેડ ટુ સેટ એન એક્ઝામ્પલ, સો દેટ્સ વોટ આઈ ડીડ। હવે મોડલિંગ એન્ડ એક્ટિંગનું યુ આર ડેફિનેટલી રાઈટ કે મોડલિંગ એન્ડ એક્ટિંગનું નામ પડે ને ત્યાં એક અલગ થોટ અને આપણે ઇન્ટ્રોવર્ટ છીએ એ લોકો આપણે એક્સેપ્ટ નથી કરી શકતા। માય ફેમિલી હેઝ સપોર્ટેડ મી અ લોટ। અમને એ લોકોએ ક્યારેય ખેંચ્યા નથી પાછળ કોઈ બી ડ્રીમ્સ અને ઓન ટોપ ઓફ દેટ મારે મારી મર્યાદા સમજવાની છે। સો મને ખબર છે કે મારે કેટલું કરવાનું છે, મારા ફેમિલીને કઈ વસ્તુ હિન્ડર કરશે, શું નહીં કરે। સો ઓબ્વિયસલી આઈ નો જ્યાં સુધી મને ખબર ત્યાં સુધી મને કોઈની બીક નથી।